હેલો મિત્રો, વેલકમ ટુ રસીકી રાની। આજે આપણે કાળા ચણાની એકદમ સરસ એવી રેસીપી બનાવીશું જે ખાતા તમારું પેટ તો ભરાશે પણ મન નહીં ભરાય। તો ઉનાળાની ગરમીમાં જ્યારે સાંજે ડિનરમાં શાક રોટલી ખાવાની ઈચ્છા ના હોય અને કંઈક હળવું અને ચટપટું ખાવાની ઈચ્છા હોય ત્યારે તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરી શકો છો। તો મેં અહીંયા બાફેલા કાળા ચણા લઈ લીધા છે અને આને આપણે મેશરની મદદથી એકદમ સરસ રીતે મેશ કરીને લઈ લેવાના છે। તો અહીંયા મેં એક વાટકી કાળા ચણા મેં પાણીમાં 5 થી 6 કલાક પલાળીને લઈ લીધા હતા અને પછી એને કુકરમાં એકદમ સરસ રીતે મીઠું નાખીને બાફી દીધા હતા। તો બાફેલા બટાકા મેં અહીંયા 2 લઈ લીધા છે। એને આપણે ચણા સાથે એકદમ સરસ મેશ કરીને લઈ લઈશું। માત્ર 10 જ મિનિટમાં આ નાસ્તો આપણો તૈયાર થઈ જાય છે અને બહારની સેવ પૂરી દહીં પૂરી એ પણ ભૂલી જશો અને એવો આ સરસ ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે। તો ચના બટાકા એકદમ સરસ રીતે મેશ થઈ ગયા છે। તો હવે આપણે એના અંદર મસાલા નાખીશું। તો એના અંદર મેં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે, ચમચી લાલ મરચું અને અહીંયા મેં થોડી હળદર નાખી દીધી છે। પછી આપણે આના અંદર ધાણા જીરું પાવડર નાખી દેવાનો છે અને અહીંયા મેં થોડીક હિંગ નાખી દીધી છે અને મેં અહીંયા લસણની પેસ્ટ નાખી દીધી છે અને અહીંયા આપણે થોડુંક લીંબુ નાખી દેવાનું છે। આ બધી જ વસ્તુને આપણે એકદમ સરસ હાથ વડે સારી રીતે મેશ કરી લેવાની છે। મિશ્રણનું બાઇન્ડિંગ એકદમ સરસ આવે એ રીતે આપણે આ બધી જ વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લેવાની છે। જો આપણને લાગે કે આ થોડું ઢીલું છે તો આના અંદર આપણે થોડું કોર્નફ્લોર ઉમેરીશું। તો કોર્નફ્લોર આપણે એકદમ થોડુંક જ ઉમેરવાનું છે અને પછી આપણે એને એકદમ સરસ રીતે લોટ બાંધીને રાખી દેવાનું છે। તો હવે આપણે અહીંયા તમે જોઈ શકો છો આપણું એકદમ સરસ આ લોટ બંધાઈને તૈયાર થઈ ગયું છે। તો આપણે લોટવાળા એકદમ સરસ હાથ ધોઈને તેલ લગાવી દઈશું। પછી આપણે મિશ્રણના અંદરથી થોડુંક આપણે મિશ્રણ લઈશું અને એને એકદમ સરસ હાથ વડે ગોળ રાઉન્ડ આપી દઈશું અને પછી એને થોડોક આપણે પ્રેસ કરીશું એટલે એ એકદમ સરસ ટિક્કી જેવો શેપ આવી જશે। તો તમે અહીંયા જોઈ શકો છો આપણો એકદમ સરસ આ ટિક્કી જેવો શેપ આવી ગયો છે। તો હવે આપણે આ બધી જ ટિક્કી આવી રીતે બનીને તૈયાર થઈ ગઈ છે। તો તમે અહીંયા જોઈ શકો છો। તો હવે આપણે આ ટિક્કીને સરસ રીતે ફ્રાય કરી નાખીશું। તો આના અંદર મેં અહીંયા 2 થી 3 ટીપરી જેવું તેલ મૂકી દીધું છે। તેલ આપણું એકદમ સરસ ગરમ થઈ જાય પછી આપણે ટિક્કીને એ તેલના અંદર ફ્રાય કરી લેવાની છે। આપણે ગેસની મીડિયમ એકદમ જ મીડિયમ રાખવાની છે, એકદમ સ્લો પણ નથી રાખવાની અને એકદમ હાઈ પણ નથી રાખવાની। સ્લો રાખવાથી આપણું તેલ એકદમ ટિક્કીના અંદર ઓબ્ઝર્વ કરી દેશે એટલે ટિક્કી એકદમ તેલવાળી થઈ જશે। એટલે તો હવે તમે અહીંયા જોઈ શકો છો આપણી ટિક્કી એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે એને લઈ લઈશું બારે। તો એને આપણે હવે એક પ્લેટમાં કાઢી લઈશું। તો આપણી ટિક્કી એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે। તો આપણી ટિક્કી એકદમ સરસ બનીને હવે તૈયાર થઈ ગઈ છે। તો તમે અહીંયા જોઈ શકો છો એ એકદમ સરસ ફ્રાય થઈ ગઈ છે। તો આપણે એક પ્લેટમાં હવે ટિક્કી એના અંદર મૂકી દઈશું। તો મેં અહીંયા 6 ટિક્કી એના અંદર સરસ આપણે મૂકી દીધી છે। તો પછી આપણે આના અંદર ઉપરથી એકદમ સરસ ખાંડવાળું દહીં નાખી દઈશું અને પછી આના અંદર ખજૂર આંબલીની ચટણી નાખી દઈશું। પછી અહીંયા મેં એકદમ તીખી લીલા મરચાંની ચટણી એના અંદર નાખી દીધી છે। આ બધી જ ચટણીઓ એના અંદર ઉપરથી નાખી દેવાની છે। પછી અહીંયા મેં એકદમ ઝીણી કાપેલી ડુંગળી અને ઝીણું કાપેલું ટમાટું નાખી દીધું છે। પછી સેમ પ્રોસેસ આ ફરીથી કરવાની છે આપણે। તો પછી અહીંયા મેં એ દહીં, ખજૂર આંબલીની ચટણી અને અહીંયા ગ્રીન ચટણી લઈ લીધી છે અને આપણે ઉપરથી એકદમ સરસ સેવ ભભરાઈ નાખીશું અને ઉપરથી ધાણા સ્પ્રિંકલ કરીને નાખી દઈશું। તો મિત્રો, જો તમને પણ મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમે પણ ઘરે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। એકદમ સરસ ટેસ્ટી બને છે અને ખાવામાં પણ એકદમ સરસ ટેસ્ટી લાગે છે। થેન્ક યુ સો મચ।